નમસ્કાર વિદ્યાર્થીઓ, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે કંજક્શન, બીકોઝ અને ધેરફોરની શરૂઆત કરી. બીકોઝ અને ધેરફોરમાં આપણે બીકોઝ જોઈ ગયા કે વાક્યની અંદર કોઈ કારણ દર્શાવેલું હોય બીજા વાક્યની અંદર, એટલે કે પ્રથમ વાક્ય પરિણામ હોય અને બીજું વાક્ય કારણ હોય, ત્યારે આપણે કારણદર્શક શબ્દ બીકોઝ થી વાક્યને જોડતા હતા. આજે ધેરફોર, એટલે કે તેથી અથવા પરિણામ. ધેરફોર એટલે તેથી અથવા પરિણામ છે. આની જગ્યાએ આપણે સો એને પણ વાપરી શકીએ, કારણ કે સો એટલે તેથી. એની જગ્યાએ આપણે સો પણ વાપરી શકીએ ધેરફોરની જગ્યાએ. તો ધેરફોરનો ઉપયોગ જે છે એ ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે. Therefore, ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે. Therefore નો ઉપયોગ પરિણામ દર્શાવવાનું હોય ત્યારે થાય. એટલે વાક્યમાં આગળના ભાગમાં જે વાત આપણને દર્શાવેલી હોય એને લીધે જે પરિણામ આવ્યું છે એ પરિણામને આપણે ધેરફોર થી બીજા વાક્યની અંદર આપણે દર્શાવીએ છીએ. એટલે કે વાક્યના આગળના ભાગમાં વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં એટલે આપણને બે વાક્ય જોડવાના આપેલા છે. એટલે આગળનો ભાગ એટલે પહેલું વાક્ય, એટલે કે આગળના ભાગમાં જે વાત દર્શાવી છે તેને લીધે જે પરિણામ પહેલા વાક્યની અંદર જે વાત આપણને દર્શાવવામાં આવી છે, આ દર્શાવેલી વાતથી જે પરિણામ આવે છે, કોઈ એક વાત કરવામાં આગળના વાક્યની અંદર વાત કરી, એ વાતના કારણે કોઈ એક પરિણામ આવ્યું. આ પરિણામને ધેરફોર સાથે બીજા વાક્યમાં દર્શાવવામાં આવે છે. એટલે કે આ પરિણામને therefore સાથે બીજા વાક્યમાં દર્શાવવામાં આવે છે. આપણે બે વાક્ય આપેલા છે. આ બે વાક્યની અંદર પહેલું જે વાક્ય છે, પહેલા વાક્યની અંદર જે વાત કરવામાં આવી છે એ વાતના લીધે, જે વાત આપણને દર્શાવી છે પહેલા વાક્યમાં, એને લીધે એક પરિણામ આવે છે. કોઈ એક પરિણામ નીકળે છે અને આ પરિણામને આપણે ધેરફોર સાથે બીજા વાક્યની અંદર દર્શાવવામાં આવે છે. એટલે એનો અર્થ શું થયો? તો કે પ્રથમ વાક્ય જે છે આપણે આગળનું કીધું કે આગળના ભાગમાં જે વાત દર્શાવી તેને લીધે એ પરિણામ આવે છે. એટલે પહેલું વાક્ય છે એ કારણ દર્શક થયું. એટલે અહીંયા કીધું ને આ પરિણામને ધેરફોર સાથે બીજા વાક્યમાં દર્શાવવામાં આવે છે. તો બીજું વાક્ય શું થયું?
બીજું વાક્ય પરિણામ દર્શક થયું, એટલે કે પહેલા વાક્યમાં કોઈ કારણ દર્શાવ્યું, એ કારણના કારણે જે પરિણામ આવ્યું એ પરિણામને આપણે therefore થી બીજા વાક્યની અંદર જોડવાનું છે. આપણે એક ઉદાહરણ જોઈએ તો કે રૂપાબેન was sick. આ પહેલું વાક્ય. શું થયું કે રૂપાબેન was sick. બીજું વાક્ય છે she could not attend the party. આ બીજું. પહેલું વાક્ય શું થયું કે રૂપાબેન sick એટલે કે બીમાર છે. બીજું વાક્ય she could not attend the party એટલે કે હવે પાર્ટીમાં હાજર રહી શક્યા નહીં. તો અહીંયા પહેલું વાક્ય છે, પહેલા ભાગની અંદર આપણને વાત કરવામાં આવી કે રૂપાબેન sick એટલે કે બીમાર છે. તો રૂપાબેન બીમાર છે આ વાત દર્શાવી એના કારણે એક આપણને પરિણામ મળ્યું. તો પરિણામ શું આવ્યું તો કે she could not attend the party, તો કે તે પાર્ટીમાં હાજર રહી શક્યા નહીં. તો પહેલી વાત જે કરવામાં આવી છે એ વાતને કારણે આપણે એક બીજું પરિણામ મળ્યું. તો આ પરિણામને આપણે બીજા વાક્યમાં therefore થી આપણે દર્શાવી છે. બીજા ભાગની અંદર આપણે દર્શાવવાનું છે. તો પહેલું શું થશે કે રૂપાબેન was sick. હવે ખાસ કે therefore ની પહેલા આપણે એક અલ્પવિરામ મૂકવાનું છે. રૂપાબેન was sick, therefore she could not attend the party. પ્રથમ વાક્ય તો કે રૂપાબેન was sick, રૂપાબેન બીમાર હતા. તો બીમાર હતા તો એનું પરિણામ શું આવ્યું તો કે પાર્ટીમાં હાજર રહી શક્યા નહીં. તો આ જે વાક્ય છે એ પરિણામ થયું. તો હાજર ન રહી શકાય એનું કારણ શું હતું તો કે કારણ હતું રૂપાબેન બીમાર હતા, એટલે આ કારણ થયું. એટલે જો પ્રથમ વાક્ય કારણ દર્શક અને બીજું વાક્ય પરિણામ દર્શક. પહેલું વાક્ય કારણ કે રૂપાબેન was sick, બીજું વાક્ય she could not attend the party એ પરિણામ થયું. એટલે કે પહેલા ભાગની અંદર જે વાત દર્શાવી છે એના કારણે જે પરિણામ આવે છે પરિણામને therefore થી આપણે બીજા વાક્યની અંદર દર્શાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? બીજું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે શ્વેતા reached late. આ પહેલું વાક્ય. અહીંયા આપણે એક વાત કરવામાં આવી કે શ્વેતા reached late, તો શ્વેતા મોડી પહોંચી. આ એક પહેલા વાક્યની અંદર વાત કરવામાં આવી. હવે જે બીજું વાક્ય આપણને આપવામાં આવે છે એ બીજું વાક્ય છે કે she could not get the ticket. તો અહીંયા she could not get the ticket. તો અહીંયા જે શ્વેતા મોડી પહોંચી, તો મોડી પહોંચી તો પછી એનું પરિણામ શું આવ્યું? લેટ પહોંચ્યા પછી શું પરિણામ આવ્યું તો કે એને ટિકિટ મળી શકી નહીં, એને ટિકિટ ના મળી. તો અહીંયા મોડા પહોંચવાના કારણે પરિણામે શું થયું કે she could not get the ticket. તો અહીંયા મોડી પહોંચી એનું પરિણામ શું આવ્યું તો આ જે વાક્ય થયું કયું થયું? પરિણામ. અને ટિકિટ ન મળીનું કારણ શું છે તો કે એ મોડી પહોંચી, તો આ કારણ થઈ ગયું. તો આપણને પહેલા વાક્યમાં જે વાત દર્શાવી છે એ વાતને કારણે જે પરિણામ આપણને મળે છે એ પરિણામને આપણે therefore થી બીજા વાક્યની અંદર દર્શાવીએ
છીએ તો અહીં આપણે જવાબ શું થશે તો કે શ્વેતા reached late અલ્પવિરામ therefore she could not get the tickets. શ્વેતા reached late, શ્વેતા મોડી પહોંચી, પરિણામે તેથી she could not get the ticket, તેને ટિકિટ મળી શકી નહીં. તો અહીંયા પ્રથમ વાક્ય કારણ દર્શાવે, બીજું વાક્ય પરિણામ દર્શાવે છે. ફરીથી જોઈ લો, એકદમ સહેલું છે. therefore નો અર્થ તેથી પરિણામે, એની જગ્યાએ આપણે so પણ મૂકી શકીએ, બરોબર. અહીંયા કહું હોય તો સ્મિતા reached late, so she could not get the ticket, પણ અહીંયા આપણે ખાલી જગ્યાની અંદર ઉપર સૂચના આપેલી હોય છે કે because અને therefore થી ખાલી જગ્યા પૂરો, એટલે આપણે ખાસ therefore ની જગ્યાએ so મૂકવાનું નથી, કારણ કે આપણે ઉપર જ સૂચના આપેલી હોય છે ખાલી જગ્યામાં કે નીચે કૌંસમાં આપેલા therefore અને because થી ખાલી જગ્યા પૂરો, તો એના કારણે આપણે therefore થી જ ખાલી જગ્યા લખવાની છે, so એ વખતે લખતા નહીં. તો therefore એટલે તેથી અથવા તો પરિણામે. therefore નો ઉપયોગ શું છે તો ઉપયોગ એનો છે પરિણામ દર્શાવવા માટે. એનો ઉપયોગ જ પરિણામ દર્શાવવા માટે થાય છે. એટલે કે વાક્યમાં આગળના ભાગની અંદર, એટલે કે આગળનો ભાગ એટલે કે પહેલું વાક્ય, આપણે બે વાક્ય આપેલા હોય છે અહીંયા, પહેલું અને બીજું. એટલે આગળના ભાગમાં જે વાત દર્શાવી હોય, એટલે કે જે વાત આપણે અહીંયા પહેલા વાક્યની અંદર બતાવેલી હોય, એ વાતના કારણે કોઈ પરિણામ આવે છે. આ પરિણામને જે પહેલા ભાગની અંદર જે વાત કરી એ વાતના કારણે કોઈ એક પરિણામ આવે છે, અને એ પરિણામ જે છે એ પરિણામને આપણે therefore સાથે બીજા વાક્યની અંદર દર્શાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? એકદમ સરળ છે. તો હવે આપણે આગળ જોઈએ. આગળનું ઉદાહરણ જોઈએ તો કે વિજય ઇઝ ક્લેવર. આ પહેલું વાક્ય, અહીંયા આપણે પહેલું વાક્ય આપેલું છે વિજય ઇઝ ક્લેવર, વિજય હોશિયાર છે. તો હોશિયાર છે, અહીંયા આપણે વાત એક દર્શાવી કે વિજય હોશિયાર છે. હવે એના કારણે એક પરિણામ આવે છે. તો એ પરિણામ શું છે તો કે the teacher made him monitor. પરિણામ શું આવ્યું? વિજય હોશિયાર છે. તો એનું પરિણામ શું આવ્યું તો કે શિક્ષકે એને મોનિટર બનાવ્યો. હોશિયાર છે એટલે શિક્ષકે એને મોનિટર બનાવ્યો. એનું હોશિયાર જે હતો એ પહેલા વાક્યની અંદર આપણે જે વાત કરી કે વિજય હોશિયાર છે, તો હોશિયારનું પરિણામ શું આવ્યું કે શિક્ષકે એને મોનિટર બનાવ્યો. ખ્યાલ આવ્યો? તો અહીંયા પહેલા વાક્યની અંદર જે પરિણામ કારણ આપ્યું છે એનું પરિણામ આપણે બીજા વાક્યમાં આપ્યું છે, એટલે આપણે બીજું વાક્ય છે એને therefore થી જોડશે. તો કે વિજય is clever. Therefore, the teacher made him monitor. ખ્યાલ આવ્યો?
એકદમ સરળ છે. હવે અહીંયા આપણે ધેરફોર અને બીકોઝ એના વિશે આપણે માહિતી મેળવી લીધી. હવે થોડી બીકોઝ અને ધેરફોર વિશેની એક વાક્ય લખવા માટેની આપણે થોડીક એક માહિતી મેળવી લઈએ આગળ. તો કે જો બે વાક્યમાં આપણને બે વાક્ય આપેલા હોય છે, જો વાક્યની અંદર આપણે બે ભાગ આપેલા હોય છે, એટલે કે બંને ભાગમાં કર્તા એક જ હોય. બંને ભાગમાં એટલે બે ભાગની અંદર, એટલે કે બે વાક્યમાં, પહેલા વાક્યમાં અને બીજા વાક્યમાં બેયમાં કર્તા એક જ હોય અને તે પાછો ત્રીજો પુરુષ એક વચન હોય અને તે ત્રીજો પુરુષ એક વચન હોય. ત્રીજો પુરુષ એક વચન હોય એટલે કે ટૂંકમાં કહું તમને તો બે કરતા એક જ હોય અને પાછા બે જગ્યાએ તમને પહેલા અને બીજા બે વાક્યની અંદર નામ આપેલું હોય તો આગળના ભાગમાં નામનું નામ એટલે કે નામનું, દાખલા તરીકે બે વાક્યની અંદર એક કહું કે રાકેશ બે વાક્યમાં એક જ કરતા છે તો અહીંયા પહેલા ભાગની અંદર નામનો ઉપયોગ કરો અને બીજા ભાગમાં એ નામના સર્વનામનો ઉપયોગ કરો અને બીજા ભાગમાં સર્વનામ. પહેલા ભાગની અંદર નામ આપેલું છે એ નામ રાખવાનું છે, પછી જ્યારે આપણે એને જોડીએ ત્યારે બીજા ભાગની અંદર એ નામ છે એ નામનો આપણે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. આપણે જોઈએ ઉદાહરણ તો કે રાકેશ can do it. આ પહેલું વાક્ય. અહીંયા રાકેશ કરતા આપેલો છે, ફરીથી અહીંયા કરતા લઈએ આપણે તો રાકેશ can do it. રાકેશ is clever. આ બે વાક્ય બેમાં કરતા સેમ સરખો જ છે તો અહીંયા રાકેશ can do it. રાકેશ તે કરી શકે. શું કામ કરી શકે? એનું કારણ શું છે? કરી શકે એનું કારણ કે તે હોશિયાર છે. પહેલું પરિણામ અને બીજું કારણ છે. તો પહેલું પરિણામ અને બીજું કારણ હોય તો આપણે વાક્ય શેનાથી જોડશી? બીકોઝ થી. રાકેશ can do it because. હવે અહીંયા પણ રાકેશ છે તો આપણને શું કીધું છે કે બેયમાં જ્યારે કરતા સરખા હોય ત્યારે પહેલા ભાગમાં નાઉન એટલે કે નામનો ઉપયોગ કરો અને બીજા ભાગમાં સર્વનામ. તો રાકેશનું સર્વનામ શું થાય? તો કે રાકેશ છે છોકરાનું નામ છે તો સર્વનામમાં શું આવશે? he is clever. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ખાલી જગ્યા બીકોઝ અને ધેરફોર ની આવે છે તો આપણે 2-5 ખાલી જગ્યા દ્વારા સમજી લઈએ કે ખાલી જગ્યા આપણે કેવી રીતે મૂકવાની છે. ખાલી જગ્યા કેવી રીતે ભરશી આપણે જોઈ લઈએ કે સમીર ઇઝ લેટ. ખાલી જગ્યા હિઝ મધર ઇઝ વરીડ.
સમીર ઇઝ લેટ, ખાલી જગ્યા હિઝ મધર ઇઝ વરીડ. સમીર મોડો, લેટ છે મોડો છે. તો મોડો છે એનું પરિણામ શું આવ્યું? તો કે હિઝ મધર ઇઝ વરીડ. તો લેટ છે મોડો છે એના પરિણામમાં શું આવે છે? તો કે મધર ઇઝ વરીડ. તો પહેલું આ બીજું વાક્ય છે પરિણામ થાય છે અને પહેલું વાક્ય કારણ થાય છે. તો જ્યારે કારણ પહેલું હોય અને બીજું પરિણામ હોય ત્યારે પરિણામ દર્શક therefore થી વાક્ય જોડશે. સમજાઈ ગયું? એકદમ સરળ છે. બીજું લઈ, the children have a holiday. They can play. બાળકોને આજે રજા છે. રજા છે એટલે એનું પરિણામ શું આવ્યું? તો પરિણામ આવ્યું કે તેઓ રમી શકે. રજા છે એટલે એ લોકો રમી શકે છે. તો અહીંયા પહેલું કારણ આવ્યું, રમવાનું કારણ શું છે કે આ રજા છે. તો બીજું શું આવ્યું? પરિણામ આવ્યું. તો બીજું પરિણામ આવ્યું તો આપણે પરિણામ દર્શક શબ્દ therefore થી વાક્યને જોડશી. ખ્યાલ આવી ગયો? તો આપણે બીજું એક ઉદાહરણ લઈ કે અંશ ઇઝ એબસન્ટ. ખાલી જગ્યા અંશ ઇઝ એબસન્ટ, ખાલી જગ્યા he has fever. ફીવર એટલે તાવ. તો અંશ આજે એબસન્ટ છે. તો એબસન્ટ રહેવાનું કારણ શું છે? તો કે he has fever. તો એને તાવ છે. તાવ છે ને, એને તાવ આવ્યો છે એનું એ કારણ છે. તો તાવ આવ્યો તો પરિણામ શું આવ્યું કે આજે એબસન્ટ છે. તો અહીંયા પહેલું પરિણામ થયું. તાવ આવ્યો છે એના કારણે આજે નિશાળે નથી આવ્યો. તો કારણ શું થયું? એ તાવ. અને એનું પરિણામ શું આવ્યું? તો કે એબસન્ટ. તો તાવ આવ્યો છે એ કારણ છે. તો આ કારણ દર્શક શબ્દ થયો. તો પહેલું પરિણામ અને બીજું કારણ હોય તો આપણે વાક્યને because થી જોડશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ છે, એકદમ સહેલું છે. થોડી પ્રેક્ટિસ કરો એટલે તરત આવડી જશે. બરોબર? એકદમ ખાલી એટલું યાદ રાખવાનું કે પહેલું વાક્ય કારણ અને બીજું પરિણામ. તો therefore થી પહેલું પરિણામ અને બીજું કારણ તો because થી વાક્યને જોડવાનું છે. તો થોડી પ્રેક્ટિસ કરો એટલે એકદમ સરળ છે, આવડી જ જશે. તો અહીંયા ખાસ ગ્રામરની આપણે દરેક ચેપ્ટરની થોડી થોડી પ્રેક્ટિસ કરતા રહેજો જેથી કરી આપણને આગળ તકલીફ ન પડે. ખાસ આપણે ભૂલાઈ ન જાય એટલે ગ્રામર થોડું થોડું એની પ્રેક્ટિસ કરતા રહેજો. નમસ્કાર.